અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા સમાચાર મળતી રહેશે. આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી બગસરા નિવાસી પરમ પૂજ્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસ સ્વામી શુભ પ્રેરણાથી બગસરા ધામને આંગણે સૌપ્રથમવાર અને દર વર્ષનું પ્રમાણે શ્રી ભગવંત સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગસરામાં કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદીપભાઈ ભાકર, જેવી કાકડિયા ધારાસભ્ય, મનોજભાઈ મહિડા, ધીરુભાઈ કોટડિયા સહિતના રાજકીય આગેવાનો ભાજપના હાજર રહ્યા હતા અને આ શિબિરમાં દર્શનાર્થે આવ્યા હતા અને આ શિબિરનો લાભ લીધો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. સમયને જાતા વાર નથી લાગતી અને બેસતા વર્ષમાં કેટલાય આખું ગામના ભક્તો હોય, એ આખા ગામના ભક્તો, વૈષ્ણવ ભક્તો હોય, રામાનંદ ભક્તો, શિવ બધા આવીને કોટના દર્શન કર્યા અને બધાને અહીંથી પ્રસાદ આપવામાં આવ્યો. પ્રસાદ ચાલે છે, જેવો સરસ્વતી કાળું આવે છે અને હમણાં તાજેતરમાં કટ આપો તો એક મિનિટ. અભય તું આ બાજુ. ખૂબ સરસ. બગસરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવત સત્સંગ શિબિરના ત્રીજા દિવસે આપણા નવા નિમાયેલા અતિ આનંદિત અને જાઓ બોલો માં ગમે એ બોલો. કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા પધાર્યા છે, સાથે સાથે જેવી કાકડિયા ધારાસભ્ય શ્રી પણ પધાર્યા છે. તો પરિવાર આપણે પણ તાલીઓથી એમનું સ્વાગત કરી. આવી ગયો, લ્યો ના હવાલા ધરાવતા એવા માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા આપજો, આપો. ઉપસ્થિત છે. અરે અહીંયા આપો ને. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેવી કાકડિયા સાહેબ ઉપસ્થિત છે. ઓકે, અને કટ. સૌ હું આપો. આદરણીય કૌશિકભાઈ વેકરિયાનું કટ. ભલે બંધ આપી દે. તમે કૌશિકભાઈ તો ના પાડે છે, પણ સંતોનો એવો ભાવ છે કે આવું જ્યારે સારું કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય અને આવી પદવી પર જ્યારે તમે બેઠા છો તો પૂરા બગસરા ગ્રામ જનતા વતી સંતોને ભાવ છે કે તમારું સન્માન કરવું છે. એટલે ધારાસભ્ય શ્રી અને કૌશિકભાઈ વેકરિયા માનનીય શ્રી કાયદા મંત્રી એમનું અત્યારે સાફો બાંધીને સન્માન થઈ રહ્યું હોય તો તમને તથા જેવી કાકડિયા સાહેબ બંનેના શબ્દો પણ સાંભળવા છે. એટલે ભલે 2-5 મિનિટ પણ જ્યારે અહીંયા શિબિરમાં જ્યારે પધાર્યા હોય તો સર્વે ભક્તોને લાભ મળે એ માટે આવો કૌશિકભાઈ, 2 વાત કરવા માટે આવો. જય સ્વામિનારાયણ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે સ્વામીજીના શરણમાં મારા વંદન. અહીંયા ઉપસ્થિત મને કટ મળે કેમ ફેરવું મારે? ઉપસ્થિત સૌ હરિભક્તોને મારા જાજા નથી જતો તો તોરી રસ્તામાં જેવી બોલે છે. જ્યારે જે રીતે સત્સંગ આપણે કરાવતા હોય ત્યારે વૈષ્ણવ પ્રવાસીના પીછાવું ન લાગે. હું તો વૈષ્ણવ ક્યારે એવું કરતો નથી, પણ અમે સંતોને પ્રાર્થના કરીએ કટ. અહીંયા અમારું સન્માન કે બધું લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ માટે અમે કાયમી માટે પ્રયત્નો કરતા રહીશું. કારણ કે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર લોકો માટે જે રીતે કામગીરી કરી રહી છે એમાં આપણે વધારે કઈ રીતે સપોર્ટ કરી શકાય એ પ્રકારે અમે કાયમી માટે પ્રયત્ન કરતા રહીશું.
કારણ કે રાજસત્તા કરતાં ધર્મસત્તા મોટી હોય છે. એ ધર્મસત્તાના આશીર્વાદ જો અમને મળતા રહે તો અમે 100%માં સફળ થઈ શકીએ છીએ. અને ખાસ કરીને નવા વર્ષની કટ અંદર આપજો હાલો હવે. પ્રથમવાર જ્યારે મળવાનું થયું આપો, મારું આપો. આગેવાનશ્રીઓને પણ મારા ના વયું ગયું. પ્રાર્થના કરી ભગવાનને તમારા હાથે સારા સારા કાર્યો થાય ને મારા બહુ શક્તિને બળ આપે એવા લોડ આશીર્વાદ મેળવું છું. જય શ્રી ખૂબ સરસ. આવા વ્યસ્ત હાલો, કાર્યક્રમની કટ. અંદર પણ શું કહેશો, કઈ રીતે નવા સ્વામિનારાયણ મંદિરે શિબિરનું આયોજન હતું? ભલા ભક્તો, બગસરા ધામને આંગણે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી એના રૂડા આશીર્વાદથી, શુભ પ્રેરણાથી દિવાળીના દિવસોમાં અને નૂતન વર્ષના નવલા દિવસોમાં કાર્તિક સુધી પડવાથી કાર્તિક સુધી છઠ 22/10/2025 થી 28/10 સુધી સુંદર મજાની શ્રી ભગવત સત્સંગ શિબિરનું બગસરા ધામના આંગણે સુંદર આયોજન થયું છે. એમાં દીપાવલીના દિવસોમાં અને નૂતન વર્ષના દિવસોમાં હજારો ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા. અન્નકૂટ આદિક ભગવાનની આગળ ખૂબ દિવ્ય દર્શન કરીને પોતાના જીવનને ધન્યભાગી બનાવ્યા છે. અને ત્યારબાદ શ્રી ભગવત સત્સંગ શિબિરના માધ્યમે ઘણા બધા હરિભક્તો રોજને માટે લાભ લે છે. સવારથી માંડી અને રાત્રિ સુધી એક ધારા સત્સંગના અલગ અલગ માધ્યમો દ્વારા આવનારા તમામ જીવાત્મા ભગવાનના સ્વરૂપના ભોગતા બને છે. અને આજના દિવસે પણ અહીંયા સ્નેહ મિલનના માધ્યમે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ થયો, જેમાં રાજકીય મહાનુભાવોમાં ગુજરાત રાજ્ય સરકારના કાયદા મંત્રી એવા માનનીય કૌશિકભાઈ વેકરિયા તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ અને બીજા પણ બગસરા ધામના અગ્રગણ્ય આગેવાન ભક્તો, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ બધા પધારી અને ખૂબ દિવ્ય લાભ લીધો છે. અને ત્યારબાદ આવનારા પાછળના દિવસોમાં પણ ઘણા બધા આસપાસના ગામડાના ભક્તો અહીંયા લાભ લેવાના છે. માટે જે ભક્તો આ શ્રવણ કરતા હોય એ બધા ધર્મપ્રેમી જનતાને અહીંયા બગસરા ધામ મંદિર તરફથી સર્વે સંતો વતી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી બધા ભક્તોને નિમંત્રણ પાઠવીએ છીએ કે દિવ્ય ભગવત સત્સંગનો શિબિરનો લાભ લેવા માટે ખાસ બધા ભક્તો પધારજો. બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.